રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે। મિનરલ વોટર મંડપ પાછળ કરાયો છે 19.10 લાખનો ખર્ચ। મિનરલ વોટર માટે મનપાએ ચૂકવ્યા છે 12.40 લાખ। મંડપ વ્યવસ્થા પાછળ ખર્ચાયા છે 6.70 લાખ રૂપિયા। તો બિલમાં માત્ર તારીખ અને રકમનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાણી સપ્લાયનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો। તો બે અલગ અલગ વિભાગો વચ્ચે બિલની વહેંચણી, ભોજનનો ખર્ચ આરોગ્ય વિભાગ હસ્તક મૂકવામાં આવ્યો છે। તો પાણીનો ખર્ચ સાંસ્કૃતિક વિભાગ હસ્તક મૂકવામાં આવ્યો છે। 27 લાખના ભોજન ખર્ચ બાદ હવે પાણીના ખર્ચે પણ ચર્ચા જગાવી છે। તો પહેલા અત્યાર સુધી ખાણીપીણીને લઈને ચર્ચા હતી, પરંતુ હવે પાણીનો ખર્ચ જે છે તે પણ સામે આવ્યો છે। બિલમાં માત્ર તારીખ અને રકમનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે જે ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચના જે બિલ છે તે મૂકવામાં આવ્યા છે। તો પહેલા ખાણીપીણીને લઈને લાખોનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે પાણી જે આરોપવામાં આવ્યું હતું, પાણી જે પીવામાં આવ્યું, મિનરલ પાણીને લઈને જે ખર્ચો થયો, આ સાથે મંડપ જે બાંધવામાં આવ્યો હતો તેને લઈને જે ખર્ચો થયો તે પણ હવે સામે આવ્યો છે અને તે પણ બિલ લાખોમાં સામે આવ્યું છે, જેણે ચર્ચા જગાવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, પહેલા તો આ જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે ખાણીપીણીનો ખર્ચ લાખોમાં, હવે પાણીનો જે ખર્ચ આવ્યો છે તે પણ લાખોમાં આવ્યો છે, એટલે આખરે આ જે અધિકારીઓ છે તે સ્થળ પર શું કરી રહ્યા હતા? ચોક્કસથી કોમલ, સૌથી મોટો સવાલ જ એ ઉભો થાય છે કે પહેલા 27 લાખ રૂપિયા જેટલો પાણીનો ખર્ચ અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જે છે 12 લાખ રૂપિયા જેટલો જે ખર્ચ છે તે પાણીનો ખર્ચ મૂકવામાં આવ્યો છે। જ્યારે 27 લાખ રૂપિયાનો ખર્ચ છે તે નાસ્તાનો મૂકવામાં આવ્યો હતો, ત્યારે માત્ર 3 દિવસમાં 12 લાખ રૂપિયા જેટલું પાણી કેવી રીતે પી શકાય તે પણ લોકોના મનમાં એક સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકા છે તે જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન મૂકવામાં આવેલા અલગ અલગ બિલોને લઈને હાલ વિવાદમાં છે। સૌથી મહત્વની બાબત એ છે કે 3 દિવસની અંદર 12.5 લાખ રૂપિયાનું પાણી કઈ રીતે પી શકાય તે લોકોના મનમાં સવાલ છે। બીજો સૌથી મોટી બાબત એ છે કે આ બિલમાં કયું પાણી, કેટલા પાણીનો જથ્થો કઈ તારીખે જે આપવામાં આવ્યો છે તે પણ નથી દર્શાવવામાં આવ્યું। એટલે કે ક્યાંક ને ક્યાંક આ બિલ છે તે શંકાના દાયરામાં છે। લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આટલો બધો ખર્ચ થાય છે, ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી થઈ રહ્યો ને, એવું ક્યાંક કોંગ્રેસના મિત્રોનો આક્ષેપ છે, સાથે લોકોનો પણ ક્યાંક આક્ષેપ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બિલ જે છે હજુ સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં નથી મુકાયું, પરંતુ સ્ટેન્ડિંગ એ પહેલા જ બિલનો જે છે ફોટો સામે આવતા જે વિવાદ સામે આવ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં જે રીતે હવે જે છે મીડિયા સમગ્ર મામલાને પ્રસારિત કરી રહ્યું છે, ત્યારે જે રીતે નાસ્તાનું બિલ અટક્યું છે તે જ રીતે પાણીનું બિલ અટકશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી કોમલ। જે હાર્દિક, ખાણીપીણીને લઈને જે ખર્ચ થયો હતો તેનું બિલ મૂકવામાં આવ્યું, તે બિલ પાસ થયું નથી, અટકાવી દેવામાં આવ્યું છે। હવે પાણીનો પણ એટલો જ લાંબો ખર્ચ સામે આવ્યો છે, એટલે શું લાગી રહ્યું છે કે હવે કયા પ્રકારની ચર્ચા જોર પકડશે? ચોક્કસથી કોમલ, લોકોમાં અત્યારે એક જ શંકા છે કે જે પાણીનું બિલ છે તે ક્યાંક આ જે છે તેમાં ભ્રષ્ટાચાર થઈ શકે હોય એવું લોકોમાં ક્યાંક શંકા પ્રવર્તી રહી છે। કેમ કે 12.5 લાખ રૂપિયા એ કોઈ નાની રકમ નથી, ખૂબ મોટી રકમ છે અને આટલા રૂપિયામાં જે છે એ આશરે ત્યાં 100 થી 200 લોકો હતા, ત્યાં એટલા લોકોને આટલું બધું પીવાનું પાણી ન જોઈએ એ પણ સ્વાભાવિક છે। બીજી વાત રહી મંડપની, તો મંડપ જ્યારે ડિમોલેશનની કામગીરી થતી હતી ત્યારે માત્ર 2 જગ્યાએ, 1 થી 2 જગ્યાએ મંડપ રાખવામાં આવ્યા હતા। જે ટેમ્પરરી જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો ત્યાં મંડપ હતો ને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યો હતો, તો પછી મંડપનું આટલું મોટું બિલ કઈ રીતે આવી શકે તે પણ ક્યાંક શંકાના દાયરામાં છે। આ બિલ છે જ્યારે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાશે ત્યારે ક્યાંક ને ક્યાંક શંકા જે છે તેમને બિલ પાસ થાય છે કે કેમ તેને લઈ તે પણ જોવાનું રહેશે। પરંતુ ક્યાંક જે છે એ ડિમોલેશનની કામગીરી દરમિયાન લાખો રૂપિયાના જે રીતના બિલ મુકાયા હોવાની બાબત સામે આવતા લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, સાથે શંકા પણ પ્રવર્તી રહી છે કે આ બિલમાં ક્યાંક ભ્રષ્ટાચાર નથી થયો। જો ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચાર કરનાર અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી લોકોની પણ માંગ છે। જી હાર્દિક, અત્યાર સુધીના જો સવાલ ઉઠાવવામાં આવે તો આ જે બિલ છે તે લાખોનું બિલ આવ્યું અને જે ફોટા છે તે વાયરલ થાય એટલા માટે સવાલો ઉઠાવવામાં આવે ને એટલા માટે બિલ અટક્યું છે, પરંતુ આવું તો અગાઉ પણ થઈ શક્યું હોઈ શકે છે, અગાઉ પણ આવા લાખોના બિલ આવ્યા હોઈ શકે છે, પરંતુ કદાચ એના ફોટા સામે નહીં આવ્યા હોય, આંકડા સામે નહીં આવ્યા હોય એટલા માટે સવાલ નહીં થયા હોય।
ચોક્કસથી આ ફોટો વાયરલ થઈ રહ્યો છે બિલનો, અને એના કારણે જ આ સવાલો પણ ઉભા થયા છે. આ પહેલા જે 27 લાખ રૂપિયાનો નાસ્તાનો ખર્ચ હતો તેમના ફોટા વાયરલ થયા હતા, સ્ટેન્ડિંગમાં મુકાય એ પહેલા જ ફોટા વાયરલ થયા હતા અને બિલ અટક્યું હતું. જો આવા તો અનેક બિલ છે, કેમ કે હજુ આગામી દિવસોમાં જે છે વીજ ખર્ચ, આવા અનેક બિલો છે તે આગામી દિવસોમાં મૂકવામાં આવી શકે છે. તે બિલનો આંકડો કેટલો હોઈ શકે છે તેને લઈને પણ જે છે જોવાનું રહ્યું. સૌથી મહત્વની બાબત એ છે કે જે લોકો પણ, સામાન્ય લોકોને પણ ખ્યાલ આવી શકે કે આટલો મોટો ખર્ચ ન પાણીમાં થઈ શકે, ન નાસ્તામાં થઈ શકે, તો પછી આટલા બધા બિલ જે છે કયા કારણોસર ઉધારવામાં આવી રહ્યા છે. ક્યાંક જો આમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તંત્રએ પણ તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. એટલું જ નહીં, જે કોઈ વ્યક્તિ છે જે પ્રજાના કરના પૈસા, પ્રજાના પરસેવના પૈસા જે બારોબાર ઓળવી જવા માંગતા હોય તો તેમની સામે જે છે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી પણ થવી જોઈએ, તેવી હાલ રાજકોટના લોકો પણ ઈચ્છી રહ્યા છે. જી કોમલ. જી હાર્દિક, આપને રોકવા માંગીશ. રાજદીપસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજદીપસિંહ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે રાજકોટમાં જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે હવે જે આ બિલો સામે આવ્યા છે, લાખો રૂપિયા ખર્ચી કાઢવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા, એટલે સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ. હાજી કોમલબેન, આપે જે આ ઇસ્યુ ઉપાડ્યો છે આપના ટીવી માધ્યમથી, પહેલા તો અભિનંદનને પાત્ર છે. અને રાજકોટની જનતા, ગુજરાતની જનતા અને સમગ્ર ગુજરાતીને નીચું જોવા જેવી બાબત કહી શકાય. ભ્રષ્ટાચાર તો મહાનગરપાલિકામાં બધી બાબતોમાં થાય છે, પણ આવી બાબતોમાં કે જ્યાં લાખો લોકો રડતા હોય અને ઘર વિહોણા તંત્ર દ્વારા કરવામાં આવતા હોય, ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાને બેઠેલી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યારે લોકોના મકાન પડતા હોય ત્યારે એના આંસુ લૂછવાને બદલે, એમના હમદર્દ બનવાને બદલે તંત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે એને વૈકલ્પિક જગ્યા આપી અને આવાસ આપવા જોઈએ, એની જગ્યાએ એક પણ વ્યક્તિને આવાસ આપવામાં ન આવ્યું અને રાતોરાત બેઘર કરવામાં આવ્યા. છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે લોકો ત્યાં વસતા હતા. આપણે ડેવલપમેન્ટના નામે આખું ડિમોલેશન કર્યું અને એ ડિમોલેશનની અંદર જે તંત્ર દ્વારા ભાઈ કાજુ કતરી હોય, કાજુ રોલ હોય અથવા પાણી, એની અંદર પણ ભ્રષ્ટાચાર. અને આ ભ્રષ્ટાચાર ત્યારે થાય છે, અમે આની વિરોધ ત્યારે પણ કરેલો હતો અને અત્યારે પણ કરીએ છીએ, કારણ કે આ જે વસ્તુ થઈ રહી છે એની અંદર તંત્ર એટલે કે કર્મચારીઓને પીઠબળ કોણ આપે છે તમે સમજો. પીઠબળ કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો ક્યાં નેતાએ એને પીઠબળ આપ્યું? બીજી હું આપના માધ્યમથી વાત કરવા માંગુ છું કે ચોથી જાગીર જે ઇસ્યુ લઈ આવે, મીડિયા જે ઇસ્યુ લઈ આવે, તો કમિશનર શ્રી જ્યારે એ બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકતા સૌથી પહેલા દરખાસ્ત કમિશનર શ્રી પાસે જતી હોય છે. મ્યુનિસિપાલિટી કમિશનરને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે તમે આ ખોટી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મૂકી કેમ? પહેલા તો તમે ક્યાંય આ પાપના ભાગીદાર છો? અમારો વિરોધ પક્ષ તરીકે સ્પષ્ટ આક્ષેપ છે કે આખું તંત્ર ફૂટેલું છે અને જ્યાં લોકોને આંસુ સારવાના હોય ત્યાં લોકો પ્રજાના ટેક્સના પૈસાને કઈ રીતે ઓળવી જવા, કઈ રીતે ભ્રષ્ટાચાર કરવો, બધી બાબતોમાં ભ્રષ્ટાચાર કરે છે. પણ અમુક બાબતોની અંદર આ લોકોને થોડી પણ દયા, જે ભાવના કહી શકાય, માનવતા કહી શકાય, એ મરી પડી હોય એવું લાગી રહ્યું. જી રાજદીપસિંહ, જ્યારે લોકોના આશયાના છીનવાઈ રહ્યા હતા ત્યારે આ કર્મચારીઓ દ્વારા મીઠાઈ ખાવામાં આવી, કાજુ કતરી ખાવામાં આવી, ખજૂર રોલ ખાવામાં આવ્યા અને હવે તો પાણીનો ખર્ચો પણ મસ્ત મોટો સામે આવ્યો છે. એટલે શું આ લોકોને કોઈ માનવતા નજરે ન પડતી હોય તે પ્રકારની અહીંયા ઘટના જોવા મળી રહી છે? અને એક વિપક્ષ તરીકે આ લોકો માટે આપનું સ્ટેન્ડ શું રહેશે? અમે વિરોધ પક્ષ તરીકે કમિશનર શ્રી અને હાલના મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમે લેખિત પણ આપ્યું છે. બીજું હસવા જેવી બાબત કહી શકાય કે આ તંત્ર, તમે સમજો, જે કાજુ કતરી વાળી વાત છે એ ક્યાંક ને ક્યાંક તમે સમજો કે પ્રેસ મીડિયાનું નામ આગળ કરે છે. ગઈકાલે હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ચોથી જાગીર એટલે કે આપણી જે સ્તંભ છે ચોથો, આ લોકોએ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને નિંભર તંત્ર કહું છું એને જરા પણ વિચાર ન આવ્યો કે અમે આ કાજુ કતરી, કાજુ રોલ આ બધું અમે મંગાવ્યું હતું. એ અમે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, રાજકોટની જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એના પ્રેસના જે રિપોર્ટરો આવ્યા હતા, મીડિયાના કર્મચારીઓ આવ્યા હતા, એમને અમે આ કાજુ કતરી ખવડાવી છે. તમે વિચાર કરો કે જ્યારે આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય અને તમારી ભૂલ છે, એ ભૂલને મીડિયા ની જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એ લોકોને
એ લોકોને એટલી પણ શરમ ન આવી કે આ વાત અમારે જાહેરમાં ન કરવી જોઈએ કે તમે કદાચ મીડિયા પ્રેસ કોન્ફરન્સની અંદર તમે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરી હોય તો તમારી માટે આવ્યું એટલે તમે આ વાત કરી છે. કોઈ પ્રેસ મીડિયાના કોઈ વ્યક્તિએ તમને આમંત્રણ આપ્યું હતું કે અમારા માટે આવી પરિસ્થિતિ ઊભી કરજો? કોઈ પ્રેસના મિત્રો, હું રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે તો સત્તામાં નથી છતાં પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. અમારા રાજકોટના એક પણ સિનિયર પત્રકાર હોય કે જુનિયર પત્રકાર હોય, એક પણ વ્યક્તિ કોઈ દિવસ અડધી ચાની કે પાણીની બોટલની પણ અપેક્ષા નથી રાખતા. ત્યારે તમે આખો મુદ્દો ડાયવર્ટ કરીને ચોથી જાગીર સામે કરો છો. એટલે આ વાત અમે કમિશનરશ્રીને પણ કરવાના છીએ અને તંત્રને ઘેરવાના પણ છીએ. જી રાજદીપસિંહ, જ્યારે લગ્ન પ્રસંગ રાખવામાં આવે ને ત્યારે પણ આ જે 3 દિવસનું લાખો રૂપિયાનું પાણીનું બિલ સામે આવ્યું છે એ સવાલોના ઘેરામાં છે. કારણ કે કોઈના ઘરે પ્રસંગ હોય અને એટલી પબ્લિક હોય તેમ છતાં પણ આટલું મોટું બિલ નથી આવતું, અને અહીંયા તો જ્યારે ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી ત્યારે આટલું મસ્ત મોટું બિલ આવ્યું છે કે જ્યાં મંડપનો 6 લાખથી વધુ ખર્ચ બતાવવામાં આવ્યો છે, જે મિનરલ વોટર છે તેનું પણ એટલું લાખોમાં બિલ આવ્યું છે. એટલે આ જે આંકડો સામે આવી રહ્યો છે તે શું દર્શાવી રહ્યું છે? તમામ જે મહાનગરપાલિકામાં કામ થાય છે એમાં ભ્રષ્ટાચાર થાય છે. મેં આપને પહેલા પણ કીધું, આની અંદર આખી સાયકલ ચાલે છે. મારો સીધો આક્ષેપ છે, કોઈ પણ કર્મચારી હોય એને સત્તાનો વ્યક્તિ જો એને ઓથ બનીને ન પ્રોત્સાહન આપતો હોય તો આ ભ્રષ્ટાચાર ન થાય. અને મ્યુનિસિપાલિટી કમિશનર પણ ક્યાંક ને ક્યાંક આ કમિશનર પણ આની અંદર, કારણ કે એ બિલ કમિશનર પાસે જાય છે. સમજો તમે મારી વાત. બીપીએમસી એક્ટ એટલે કે રાજકોટ મહાનગરપાલિકાનો જે કાયદો છે એ એવું કે છે કોઈ પણ મોટું બિલ મૂકતા પહેલા કમિશનર શ્રી છે એ એનો મહાવરો કરે, અને મહાવરો કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકે. તો કમિશનરે મહાવરો કરી અને સ્ટેન્ડિંગમાં, એટલે કમિશનરે એને લીલી ઝંડી આપી દીધી. આ તો ચોથી જાગીરનો આભાર માનું છું. રાજકોટની અમારી મીડિયા જાગૃત છે કે આ મીડિયાએ વર્તમાન પત્ર હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય એને આ પ્રશ્ન ઉપાડ્યો એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરજ બની કે આ બિલ રોકવું પડ્યું. નકર પાટલા બારણેથી આ ભ્રષ્ટાચારનો પૈસો લોકોને ફળવાઈ જાત. રાજકોટનો પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો એ ભ્રષ્ટાચારમાં રાજકોટ મહાનગરપાલિકા વાપરી રહી છે. જી, અને આવા અનેક બનાવો છે. જી રાજદીપસિંહ, એટલે આ તો બધી વસ્તુ સામે આવી, ફોટા બહાર પડી ગયા, સવાલો ઉઠાવવામાં આવ્યા એટલે બિલ અટકાવવામાં આવ્યું, અને હવે કદાચ આવનારા સમયમાં પાણીનું બિલ પણ અટકાવવામાં આવશે. પરંતુ સવાલ એ પણ થાય કે શું અગાઉ આ પ્રકારની ઘટનાઓ નહીં બની હોય? શું અગાઉ આ પ્રકારના બિલ પાસ નહીં કરાવવામાં આવ્યા હોય? પેલે 1 થી માંડીને જેટલા બિલ છે એમાં કાયદેસરની ભારતીય જનતા પાર્ટીની, તમારા માધ્યમથી કહું છું, ટકાવારી ચાલે છે, વર્ષોથી ચાલે છે. રાજકોટની જનતા પણ જાણે છે અને ચોથી જાગીર રાજકોટની પણ જાણે છે. બધા બિલોમાં આવું થાય, પણ એક જગ્યા જ્યાં લોકો રડતા હોય, જ્યાં આપણા જે દ્રશ્યો આપણે મીડિયાએ જે બતાડ્યા એ દ્રશ્યો જોઈને આપણા રૂવાડા ઉભા થઈ જતા હોય, આપણું દિલ કંપી ઉઠતું હોય, એવી જગ્યાએ ભ્રષ્ટાચાર છોડવો જોઈએ. પણ આ લોકો તો એવી જગ્યાએ પણ ભ્રષ્ટાચાર કરે છે. ભૂતકાળમાં આપના માધ્યમથી કહું કે શમશાનના લાકડામાં પણ મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરેલો હતો. આ તો બિલ છે આ નવી બોડીમાં મુકાણું, અને મીડિયાએ જાગૃતતાથી આ મુદ્દો ઉઠાવ્યો. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા એટલે રોકાણું. નકર પાટલા ભરણેથી આ લોકો પણ પૈસા ચૂકવી દે. અને પાણીમાં પણ એ જ છે. અમે વિરોધ પક્ષ તરીકે જ્યારે આવો બનાવ બને છે ત્યારે કમિશનરશ્રીનું ધ્યાન દોરીએ છીએ, રાજકોટમાં મીડિયાનું ધ્યાન દોરીએ છીએ. વિરોધ પક્ષ તરીકે અમારીથી જે લડાઈ લડી શકાય પ્રજાના ટેક્સના પૈસા બચાવવા માટે અમે લડી રહ્યા છીએ. જી રાજદીપસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રાજકોટની જંગલેશ્વરની આ ઘટના કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન જે ખર્ચાઓ સામે આવ્યા છે અને તેની સામે જે બિલ મૂકવામાં આવ્યા છે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે સૌથી પહેલા ખાણીપીણીનું જે બિલ આવ્યું હતું તે પણ લાખોમાં મૂકવામાં આવ્યું હતું, અને તે આખું બિલ જે છે તે અટકાવી દેવામાં આવ્યું. અને હવે જે બિલ સામે આવ્યું છે તે મિનરલ પાણી અને સાથે જ મંડપ જે બાંધવામાં આવ્યો હતો તેનું પણ બિલ જે છે તે લાખોમાં મૂકવામાં આવ્યું છે, અને તેનો ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને તેને લઈને જ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે મિનરલ વોટર મંડપ પાછળ જે 19.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે કેવી રીતે હોઈ શકે છે? તો ડિમોલેશનમાં અધધ ખર્ચ મામલે વધુ હવે તપાસ કરવામાં આવશે, અને આખો મામલો વધુ ગરમાઈ ગયો છે. સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. જવાબદાર અધિકારી કર્મી સામે પગલાં લેવા જોઈએ. ડબલ બિલ બનાવનાર ગીધડ છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આવા સમયે કાજુ કતરી, ખજૂર રોલ મંગાવનાર કોણ હતા તે સવાલ પણ ઉદ્ભવવામાં આવ્યો છે. ત્યારે શોધી
કોણ છે તેનું નામ શોધી જાહેર કરવા પીપળિયા દ્વારા માંગ પણ કરવામાં આવી છે. તો આરાધના ટી સ્ટોલમાં અડધી ચા 15 રૂપિયામાં મળે છે, તો જંગલેશ્વરમાં બિલમાં 21 રૂપિયા કેવી રીતે લખવામાં આવ્યા છે તે પણ તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ત્યાં સ્થાનિક અનેક સંસ્થાઓ તરફથી મારી પાસે એના વિડીયો પણ ઉપલબ્ધ છે. આપે જોતા હોય તો હું આપીશ. પાણી વિતરણ વ્યવસ્થા, ચા વ્યવસ્થા, ફૂડ વ્યવસ્થા કરેલી હતી, પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. તેમ છતાં સ્થાનિકોના નામે